हेलो फ्रेंड्स, अपेक्षा ज्ञान की यूट्यूब चैनल में आप तमाम मित्रों नु फरी स्वागत है। मित्रों, जवाहर नवोदय नी धोरण 6 माटे परीक्षा माटे खास अपडेट આવી ગયું છે। શું અપડેટ છે મિત્રો? તો ખાસ જે તમે મિત્રો પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો એના જે ફોર્મ વર્ષ 2024 ના અત્યારે ભરાય છે એમાં પરીક્ષાની તારીખ મિત્રો જે હતી ઈ 10 ઓગસ્ટ। હવે 10/8/2026 સુધી ફોર્મ ભરી શકશો। તો પહેલી બાબત, ઘણા બધા બાળકોના ફોર્મ બાકી હોય। ફરી કહું છું વાત કે ઘણા બાળકોને ફોર્મ ભરવાના રહી ગયા છે। જાતિનો દાખલો અપલોડ કરવાનો આ તે બાબતો હશે તો એ જાતિનો દાખલો હવે ન અપલોડ કરો તો પણ ચાલે છે ને ફોર્મ ભરાઈ જાય છે। તો ફોર્મ ભરી દો 10/8 સુધી। તમારા પાસે આ ઉત્તમ તક છે। ખુદ હું વિચારું મારા બાળક માટે તો આવી રીતે તૈયારી કરીને જ્યારે બાળક જાશે અને પાસ થઈ મેરિટમાં આવશે તેને સારામાં સારું 6 થી 12 ધોરણ સુધીનું મફત સીબીએસઈ બોર્ડનું શિક્ષણ, સર્વાંગી વિકાસ થાય એવું શિક્ષણ, રમત ગમતમાં ટોચ લેવલે જાય, આગળ જતા સ્પર્ધાત્મક પરીક્ષામાં યુપીએસસી જીપીએસસી ની તૈયારી થાય એ રીતનું પાયાનું ઘડતર નવોદય કરી રહી છે મિત્રો। તો એ અને બીજી બાબત અપડેટ એ હતી કે મિત્રો જ્યારે મેં ફોર્મ ભર્યું હવે મને ખબર પડે છે કે અમે ઓબીસી માં ટીક કરી નાખ્યું। ખરેખર અમે જનરલ છે। ઘણી વખત કોઈ બીજા પાસે ફોર્મ ભરાયું હોય મેલ કરી નાખ્યું તો ખરેખર મેલ કરે અને હોય ફિમેલ, ઓકે, છોકરી હોય છોકરો લખાઈ ગયો હોય, છોકરો હોય તો છોકરી લખાઈ ગયું। આવા કોઈ તમને મિત્રો હવે પાછળથી ખબર પડે છે કે આ બાબતમાં મારી ભૂલ છે તો નવોદય દ્વારા સુધારવા માટે 11 અને 12 ઓગસ્ટ 2 દિવસ મિત્રો 10 તારીખે ફોર્મ પૂરું થશે, એની વિન્ડો ક્લોઝ થશે, ફોર્મ ભરવાની પ્રોસેસ જે વિન્ડો હતી ક્લોઝ થઈ જશે। પછી તમને 2 દિવસ મળશે 11 તારીખ અને 12 તારીખ જે તમારા સુધારવા માટેની તારીખ છે। તો સુધારા એ પણ તમને ખાસ કહી દે કે કઈ કઈ બાબતના સુધારા થશે। એ 5 બાબતો આપણે વિડીયોમાં જોવાની છે મિત્રો। હજુ સુધી જો ફોર્મ નથી ભર્યું તો છેલ્લી તક છે, વહેલા તે પહેલા ફોર્મ ભરી દો। ઓકે, તો ચાલો વાત કરીએ। ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, કોઈ જાતની ફી નથી, 10 ઓગસ્ટ સુધી ભરી શકાશે। 11 અને 12 મિત્રો કરેક્શન વિન્ડો છે, છેલ્લી ઘડી છેલ્લી તક। સપના સાકાર કરવા હોય મિત્રો તમારે તો અપેક્ષા સંઘ સાથે રહીશું, સરસ મજાનું કરશું। મિત્રો તમે ખાસ શેર નથી કરતા, આપણા જે વિડીયો છે મિત્રો શેર થવા જોઈએ ગ્રુપમાં તમારા અથવા તમારા મિત્ર વર્તુળમાં, વોટ્સઅપ ગ્રુપ હોય, ફેસબુક હોય, ઇન્સ્ટા હોય, શેર કરો મિત્રો। ખાસ તમારા માટે આજે આવડું મોટું કન્ટેન્ટ અને ઈવીએસ જે નવું આવ્યું મિત્રો એ પણ આપણે અત્યારે તૈયાર થઈ ગયું અને મોસ્ટ ઓફ ઈવીએસ ના 16 પ્રકરણ તમારા માટે તૈયાર છે। 16 ટોપિક અલગ અલગ આપણે કર્યા, નક્કી કર્યા અને એ મિત્રો વિડીયોના માધ્યમથી તમને મોસ્ટ ઓફ તો 40% પૂરું થયું। તો એ માટે ખાસ વિડીયો શેર કરતા રહ્યો અને જોડાતા જાઓ। કઈ કઈ અપડેટ છે મિત્રો? 2 દિવસ ફોર્મ ભરવાની સુવર્ણ તક। હવે મિત્રો પાછળથી મને કોલ કરે, હવે કેવો કોલ આવે, સાહેબ આ સુધારા થાય, આ થાય, મારું આમ થયું, મારું આમ થયું। મિત્રો મને ફોન ન કરે, કોઈ ક્રિટિકલ સુધારા તમારા હોય તો તમે નવોદયને જાણ કરી દો મિત્રો। નવોદયમાં તમે જાણ કરી દો। તમારા સમજી લો કે આપણે વાત કરીએ કે બનાસકાંઠા નો કોઈ બાળક છે અને બનાસકાંઠાનો કોઈ બાળક હોય અને નવોદયમાં ભૂલ થાય ફોર્મમાં તો જે સુધારા છે એ તો થઈ જશે, એ સિવાય સુધારો તમારો કરવાનો રહી ગયો હોય, એ સિવાય એટલે કઈ બીજી કઈક તમે ભૂલ કરી હોય તો એ સુધારાની માટે તમે નવોદયની અંદર મેલ કરી શકો, જે તે જિલ્લાના નવોદયમાં। આપણે આગળ વાત કરીએ તો આ ઓનલાઈન ફોર્મ ભર્યું હોય અને જે ફોર્મ સેવ કર્યું છે એમાં કઈ તમને હવે પાછળથી સુધારા કરવા છે તો ક્યાં ક્યાં સુધારા? તો પેલો સુધારો મિત્રો પરીક્ષાનું માધ્યમ। 5 સુધારા મિત્રો તમે કરી શકો છો, 5। ફરી કહું છું, પરીક્ષાનું માધ્યમ। જો તમે ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપવી છે, કોઈ બાળક એવું છે કે અંગ્રેજી માધ્યમમાં ભણે છે અને ફોર્મ ભરવા વાળાએ ગુજરાતી લખી નાખ્યું અને ઇંગ્લિશમાં જ એને આપ્યું હોય એ માધ્યમ બદલાવી શકાય। મિત્રો ફરી કહું છું, તમારા બાળકનું ફોર્મ અત્યારે હાથમાં લઈ ભરેલું હોય તો ચેક કરો કે શું મારા બાળકનું માધ્યમ અમે ગુજરાતી જ રાખ્યું છે ને। એકવાર મિત્રો 1 મિનિટ તમારા જીવનના બાળકના ભવિષ્ય માટે છે,
તો પ્રોપર એક ચેક કરું માધ્યમ તમે બદલી શકશો, પહેલી બાબત તમને. ઓકે, બીજું કેટેગરી. આ તો મિત્રો મેં ફરીને કહું છું, આ તમારી ભૂલ તમને નડે છે. ફરી બોલું છું, તમારે વાલીને જ મિત્રો, છોકરાને થોડી ખબર પડે કે અમે કઈ કેટેગરીમાં છીએ, અમે કેન્દ્રમાં આવીએ કે નથી આવતા. તો વાલીની ભૂલ ન થાય, એટલે વાલીને ખાસ કહું છું કે આ બાબત કેટેગરીમાં ઓબીસી માં તમે આવતા હોય ને તો કેન્દ્રમાં ઓબીસી ની યાદી હોય છે. હજુ પણ આપણી પાસે મિત્રો 10, 11, 12 તારીખ સુધી મિત્રો જાગી જાજો. 12 તારીખ સુધી તમારે જેને ફોન લગાડવા એને પૂછી લેજો કે અમે આ જ્ઞાતિ કેમાં આવીએ. ફોર્મ ભરાઈ ગયું, નો પ્રોબ્લેમ, પણ કેન્દ્રમાં આવો તો તમે કરજો ઓબીસી માં. બાકી તો સામાન્ય તમને લાભ જે છે મળે છે. આ વખતે મિત્રો ઈડબ્લ્યુએસ જે આવ્યું છે એના જે કેટેગરી વાઇઝ તમને મળવાપાત્ર કોટા છે એ મળશે. બીજું લિંગ મિત્રો, સ્ત્રી અને છોકરો અને છોકરી, સ્ત્રી અને પુરુષ, સ્ત્રી અને આ પુરુષ. જો કોઈ મેલ વ્યક્તિનું ફિમેલ થઈ ગયું હોય, ફિમેલનું મેલ થયું હોય તો તમે અત્યારે આ સમય ફોર્મ ભરેલું છે એ સુધારો કરવો હોય તો 11 અને 12 તમારા માટે સુવર્ણ તક છે. ઓકે, ત્યાર પછીની શું વિસ્તાર મિત્રો, તમારી શાળા. હવે જો મિત્રો ખાનગી શાળામાં આપણું બાળક ભણે એટલે હું શહેરીમાં આવું એવું ન હોય મિત્રો. ખાનગી શાળા ગ્રામ્યમાં પણ હોય છે. લખવું હોય તો લખી લેજો મિત્રો. ફરીવાર બોલું છું, ગ્રામ્ય વિસ્તારમાં એટલે શહેરી અને ગ્રામ્ય. મિત્રો અહીંયા આપણે બે બાબતો સમજવાની, શહેરી વિસ્તારમાં અને ગ્રામ્ય. આ નક્કી કરવા માટે તમે મિત્રો જ્યારે ફોર્મ ભરો છો, ગ્રામ્યમાં ભરશો તો તમારી 75% સીટ છે મિત્રો, અને શહેરી વિસ્તારની 25% સીટ હોય છે મિત્રો. એટલે આપણે આ લાભ લેવો હોય ગ્રામ્ય વિસ્તારનો. અને કેટેગરીમાં તમે ભૂલ થઈ મિત્રો, ફરી બોલું છું કે તમારી જે બાળક, તમે ક્યાં રહ્યો છો એ નહીં, તમારું બાળક ભણે છે ને એની વાત છે મિત્રો. બાળક ભણે છે એ જે શાળા, બાળક, ફરી બોલું છું, બાળક ભણે છે એ શાળા જો ગ્રામ્યમાં આવે મિત્રો, શું બોલું છું, ગ્રામ્યમાં આવતી હોય તો તમારું બાળક ગ્રામ્ય વિસ્તારની દ્રષ્ટિએ જે શાળામાં ભણે છે એ ગ્રામ્ય કહેવાય. તો એમાં તમારે ગ્રામ્ય કરવું પડે. ફરી બોલું, ગ્રામ્ય અને શહેરીનો જે વ્યાખ્યા સંકલ્પના તમને સ્પષ્ટતાથી સમજાવું. તમારું બાળક, તમે જ્યાં રહ્યો એની ભૂલી જાઓ, તમારું બાળક જે શાળામાં ભણે છે એ વિસ્તાર ગ્રામ્યમાં આવતો હોય, પછી ગ્રામ્ય ગણાય અને પ્લસ ખાનગી શાળામાં ભણે તો કાંઈ વાંધો નહીં. ખાનગી શાળા હોય તો પણ એ તમારો કેટેગરીનો લાભ કયો મળે, ગ્રામ્યનો મળશે. શહેરી વિસ્તાર છે, કોર્પોરેશન છે, મહાનગરપાલિકા, નગરપાલિકા, આ જે કહેવાય એ વિસ્તારને કહેવાય છે શહેરી વિસ્તાર. તો આ શહેરી વિસ્તારમાં આવતા હોય એને શહેરીનો લાભ મળશે. બસ આ જ વસ્તુ તમને સમજાવું છું. ઘણા લોકો ખાનગી શાળામાં ભણે એટલે શહેરી કરી નાખે મિત્રો, એ બાબત તમારી ખોટી છે. એટલે તમે જે ભૂલ હોય ખાનગી શાળાવાળી તો જોઈ લેજો મિત્રો. અહીંયા શાળાનું કોઈ જાતની અહીંયા લેવા દેવા છે નહીં. ગ્રામ્ય અને શહેરીમાં કોઈ શાળાની બાબત અહીંયા લેવાની નથી ગણતરીમાં. આપણે શાળા ખાનગી અથવા સરકારી એવું કોઈ મગજમાં હોય, ઘણા એમ કે સરકારી શાળાના બાળકો હોય ને એને આ મળેલા નવોદયમાં, તો આ એની સમજણ ભૂલ ભરેલી છે. ઓકે, હું મારા છોકરાની વાત કરું, મારો છોકરો અથર્વ ખાનગી શાળામાં જ ભણતો, પણ ગ્રામ્યમાંથી ફોર્મ ભરાણું. એનું જે શાળા છે એની ગ્રામ્યમાં આવતી હતી તો એ ગ્રામ્યનો લાભ મળ્યો. અને પ્રાઇવેટ શાળામાં ભણે છતાં નવોદય પાસ થયો. એટલે મનમાં તમારી જે કલ્પના છે તમારી ખોટી ગાંઠો વરાયેલી મિત્રો, ખોટી જે સમજણ દૂર કરવા માટે કહું છું કે તમારા બાળક જે શાળામાં ભણે છે એ ગ્રામ્યમાં હોય, ખાનગી હોય કે સરકારી એ પછી લેવા દેવા નથી, તો ગ્રામ્યમાં લાભ મળશે. આ બાબત તમારી સમજવાની છે. તો હા, આ સમજાઈ ગયું હોય તો હા પાડો, તમે હજુ ભૂલ કરી હોય તો સુધારી નાખો, કાંઈ વાંધો નહીં. હજુ આપણી પાસે 11 અને 12 તારીખ છે. દિવ્યાંગતા મિત્રો, તમારા કોઈ બાળક છે વિકલાંગતા અથવા દિવ્યાંગતાની દ્રષ્ટિએ 2-3%, 5%, 10% જે કંઈ આવતું હોય, તમારું સર્ટિફિકેટ હોય એની ફોર્મ ભર્યું ત્યારે તમે ટકાવારી નથી દર્શાવી તો હાલ તમે દર્શાવી શકો કે ભાઈ 5%, 8%, 10% વિકલાંગતાનું જે પ્રમાણપત્ર આપણી પાસે હોય તમે કરી શકશો. ઓકે, તો આ એક બાબતો હતી. 5 સુધારા ફરીવાર યાદ કરી લઈએ. નવોદયની પરીક્ષાના ફોર્મ 10 તારીખ સુધી ફિલઅપ થશે. પછી તમારી વિન્ડો બારી ખુલશે સુધારાની, એમાં પરીક્ષાનું માધ્યમ શહેરી ગ્રામ્ય એ થઈ શકશે. કેટેગરી સિલેક્ટ કેટેગરી છે એ તમે બદલાવી શકો. પછી ખાસ મિત્રો જે છે એ બાબત આપણે સમજવાની હતી તો અહીં ફરી વખત તમને કહી દે, લિંગ, સ્ત્રી પુરુષ વાળી વાત, વિસ્તાર અને દિવ્યાંગતાની વાત, આ 5 બાબતો તમે હજુ સુધારી
શકશો. ફોર્મ ભરતી વખતે નામ, જન્મ તારીખની અને અન્ય વિગતોમાં ધ્યાનથી તપાસી લ્યો તમારું છે એમાં. યોગ્ય દસ્તાવેજ અને જરૂરી માહિતી તૈયાર રાખવી પડે. મિત્રો ઓબીસી નો લાભ લીધો હોય તો ઓબીસી નું હવે ફરી પછી તમારું બાળક પાસ થાય તો એની તૈયારી કરો કે ભાઈ અમે ઓબીસી માં આવીએ છીએ તો એનો દાખલો કઢાવીને રાખજો. ફોર્મ સબમિટ કર્યા, અરજીની માહિતી સાચવી રાખવાની છે. કન્ફર્મેશન નંબર આવે મિત્રો, જે કન્ફર્મેશન નંબર તમારો શું છે એ ફોર્મ ભરાઈ ગયા પછી આવશે રજીસ્ટર નંબર, એ જ્યારે હોલ ટિકિટ કાઢવી ત્યારે કામ લાગશે. છેલ્લી ઘડીએ વેબસાઇટ પરથી ભારણ વધી જાય શકે એટલે વહેલું ફોર્મ ભરજો મિત્રો. ઘણા લોકો અત્યારે લાસ્ટ ટાઈમે વેબસાઇટ હેક થાય છે તો સવારના સમયે મોર્નિંગમાં જાઓ અથવા રાતના 10-11 વાગે ફરો તો પણ થાય. માત્ર સુધારો માત્ર મંજૂર કરેલી 5 વિગતોમાં છે, બીજી કઈ સુધારા થશે નહીં. હવે જો બીજા કઈ સુધારા તમારા હોય, સમજો બીજા કઈ સુધારા હોય તો તમે નવોદયમાં અરજી કરી દો કે ભાઈ આ રીતની મારા છોકરાની વસ્તુઓ મેં લખી. દાખલા નામ સુધારો તમારો છે, તમે કોઈ મોહન ને બદલે મિહિર થઈ ગયું, ઓકે નો પ્રોબ્લેમ, મિહિર થઈ ગયું છે તમે જાણ કરો જે તે જિલ્લાના નવોદયને કહ્યું કે આ રજીસ્ટ્રેશન અમારો નંબર છે અને આ નંબરનું આ ઉમેદવારનું અમારું ફોર્મ ભર્યું પણ શરત ચૂકથી ફોર્મ ભરતી વખતે નામ, પિતાનું નામ છે ભૂલાઈ ગયા હોય, પિતાનું નામ બદલી ગયું હોય, XYZ રસવાઈ દીર્ઘઈની ભૂલ થઈ હોય, એ નવોદયમાં જાણ કરે. મને કોઈ આ બાબતનું જાણ, અને મિત્રો પાસ થશે તો એ કોઈ માઇનોર મેટર છે, એ તમને કોઈ નડશે નહીં, છતાં તમારે જાણ કરવી જોઈએ, એ તમારી ફરજમાં બનશે. 10 ઓગસ્ટ છેલ્લી તારીખ છે. 11-12 સુધારા છે ને વેબસાઇટ ઉપરથી જ મિત્રો સુધારા કરી શકશો. મિત્રો આ નવોદયની વેબસાઇટ છે, ઓકે આ બે વેબસાઇટ ઉપર જઈ મિત્રો તમે નવોદયની અધિકૃત વેબસાઇટ ઉપર જઈ અને સુધારા કરો. નાની ભૂલથી તક ગુમાવશો નહીં. ફોર્મ ભરતા પહેલા દરેક માહિતી 2 વાર તપાસો મિત્રો. એક નાનકડી ભૂલ તમારા સપનાને ચકનાચૂર કરી નાખે છે. એ સપના માટે મિત્રો હું કહું છું તમારે ફરજિયાત મિત્રો 2 બાબતો 2 મિનિટ તમારા બાળક માટે તમે કાઢી અને ફોર્મ ચેક કરી લેજો. ઓકે અહીંયા સુધી રાખીએ. નવોદયની જો માહિતી સારી લાગે તો શેર કરતા રહેજો. અને ફરી મિત્રો કહું છું ખાસ કે બુક્સ તમે લીધી નથી, પર્યાવરણ આવી ગયું છે મિત્રો, એક ટોપિક પર્યાવરણ EVS, તો આ બુક્સ માર્કેટમાં અવેલેબલ હોય તો બુક્સ લઈ અને જો વિડીયો જોશો તો તમને ખૂબ મજા આવશે. ઓકે તો માહિતી તમને ગ્રુપમાં શેર કરી દઈશું બુક્સની પણ, જેથી કરીને વહેલી તકે તમે જોડાઈ જાઓ અભ્યાસમાં. ઓકે અહીંયા સુધી રાખીએ, ફરી મળશું. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.